અમદાવાદ એરપોર્ટ પરથી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। બોક્સમાં બોમ્બ હોવાની અફવા ફેલાવીને પોલીસને દોડતી કરી હતી। માલસામાન ચેક કરતી વખતે બોક્સને બોમ્બ તરીકે ઓળખાવ્યો। મહત્વનું છે કે બોમ્બ સ્ક્વોડે ચેક કરતા બોક્સમાંથી બોમ્બ ન મળ્યો। સીઆઈએસએફે શખ્સને એરપોર્ટ પોલીસને સોંપ્યો છે। બોમ્બ સ્ક્વોડે ચેક કરતા બોક્સમાંથી કંઈ જ ના મળ્યું। મહત્વનું છે કે સીઆઈએસએફે સમગ્ર ઘટનાને લઈને શખ્સને હવે એરપોર્ટ પોલીસને સોંપ્યો છે। અમદાવાદ એરપોર્ટ પરથી એક શખ્સની હાલ અટકાયત કરી લેવામાં આવી છે। આ શખ્સે બોક્સમાં બોમ્બ હોવાની અફવા ફેલાવી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી। જે અનિતા, શું વધુ વિગત આ અંગે? જી, ખાસ તો જે પ્રકારે આજે ઘટના અત્યારે સામે આવી છે એરપોર્ટ વિસ્તારની, જેમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। આ શખ્સ દ્વારા બોક્સમાં બોમ્બ હોવાનું કહીને સુરક્ષાકર્મીઓને જે દોડધામ કરાવી હતી, એક અફવા ઉડાવી હતી, જેને લઈને તેના માલ સામાનની ચેકિંગ કરવામાં આવી હતી। પરંતુ જયારે ચેકિંગ કરતા આ પ્રકારે કોઈ પણ બોક્સની અંદર બોમ્બ નહીં મળી આવ્યું હોવાનું સામે આવ્યું હતું અને વાસ્તવમાં કંઈ હતું નહીં, પરંતુ સીઆઈએસએફના જવાનને ગેરમાર્ગે દોરવા અને હેરાન કરવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું। જેથી સીઆઈએસએફના જવાને પહેલા તો બોમ્બ સ્ક્વોડ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને માલસામાનની ચેકિંગમાં કોઈ પણ બાબત મળી આવી નહીં હતી। ત્યારબાદ એરપોર્ટ પોલીસને આ જે વ્યક્તિ જે છે તેને સોંપવામાં આવ્યો છે, પરંતુ હાલ તો આ વ્યક્તિને લઈને પોલીસે પૂછપરછ કરીને તેને મુક્ત કર્યો છે। તેની અટકાયત બાદ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પસ્તા નહીં આવતા હાલ તેને મુક્ત કરવામાં આવ્યો છે। જી, આભાર અનિતા વિગત આપવા બદલ।